ભાભી લાવો 100 રૂપિયા. હવે સમજો તો સારી વાત છે ભાઈ. હું ને તમારા ભાઈ ધંધે જઈએ છીએ, મજૂરી કરી છીએ અને તમારે અહીંયા બેઠા બસ રોટલા તોડવા છે ને પૈસા માંગવા છે. નથી પૈસા માર પાસે. એમ નો હાલે ને. એ હાલો બા મજૂરીએ. અરે ક્યાંથી મજૂરી આવું, જો મારો પગ મસ્કોડાઈ ગયો. એ બાપ કે કેવી રીતે પડી ગયા પણ? 100 રૂપિયા. એલા શરમ છે કે નહીં તમને? તમારા બાન પગ મચકોડાઈ ગયો છે ઈ જોવો ને. મારે થોડું જોવાનું હોય. લાવો. એ મુવા, તને શરમ જેવું છે કે નહીં કાંઈ? આને બટા મેં જ મોઢે ચડાવ્યો છે ને એટલે આ દીજો આપણે. લાવો ને, હવે ખોટા નાટક બાન કરો ને. જાવ તો અહીંયાથી. બા, આ તમારા મોટા દીકરા આખો દી મજૂરી કરે છે અને આ તમારો નાનો દીકરો રોજ રોટલા તોડે, કંઈ કમાતો નથી. કે મારો જ વાંક છે બટા. હાસી વાત છે બા. કોઈ દીકરાઓને આટલાય લાડ ન લડાવાય કે કામ ધંધો કરતા જ બંધ થઈ જાય. હાલો અંદર લઈ જાઓ તમને.